પતિ ત્યારે 35 સાધુઓ હતા, 35. બપોરના રોજ 4 વાગે મહારાજ થાય અને બધા રાસ રમે. અમે અમારા દાદા દયારામ મહારાજ તબલા વગાડે ને ઓધોરામ બાપા પેટી વગાડે. હજી પેટી પડી છે, પગ પેટી. હવે 35 ક્યાંથી કાઢવા? જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. અગર દાતા અગર સુરો ગુણો જેના સકલ ગાય. કેવા બધાએ 4-5 લાઈનમાં કીધું છે. કર્ણ કુંતા ભલે જાય બન્યા ભગવાન ભિખારી, કસોટી કર્ણની કીધી. ભગવાનને પણ આવવું પડે એવા સંતાનો આપણા ભારતમાં પેદા થયા છે. ને હવે વિચાર કરો, નાત જાતના બંધન છૂટ્યા, છૂટી જૂઠી લાજ. દાસ સદા કહે કર જોડી, અભિમાની શું જાણે, અભિમાની શું જાણે. પછી તમે નાવાને ક્યાં જાશો? તમે પછી નાવાને ક્યાં જાશો? ઘણી વખત નાત જાતની વાત આવી એટલે વાત કરું છું કે ઇતિહાસ દબાઈ જાય ઘણી વખત. હમણાં જ આપે અહીંયા ઉમિયા માતાજીનો પ્રોગ્રામ જોયો, એનામાં ફિલ્મ એક બનાવી અને એનામાં દયારામજી મહારાજ 1000 રૂપિયા અને મૂર્તિ લઈ આવ્યા મોતીશ્રી કંપાથી. હરિભાઈ કરમસિંહ છાંભૈયા કે એવું કાંક અટક છે. હવે બચુભાઈના સગા કાકા થાય, જેમ મારા બચુભાઈ કાકા થાય. એટલે બચુભાઈ ક્યાં સ્ટેજ માથે બોલ્યા નહીં. ઓધોરામ મહારાજ ને પછી સીધા વાલરામ મહારાજ. દયારામ મહારાજનું નામ જ કટ થઈ ગઈ. હમણાં બધાને ખબર પડી ગઈ આ બચુભાઈના કાકા થાય ને જીતુભાઈના દાદા થાય. હમણાં ખબર પડી, હમણાં ઇતિહાસ ઉજાગર થયો. બચુભાઈ બોલતા નહીં. હવે હું મારા કાકાને અહીંયા વખાણ કરું તો કેવું લાગે બધાને? અમારા બચુભાઈ તો આમ હતા તેમ હતા. સંતની એટલે જ આ ભજન સતારા. નાત જાતના બંધન છૂટ્યા, છૂટી જૂઠી લાજ. જેમ વાલરામ મહારાજ ને બચુ ભગત સાથે ફર્યા ધર્મ પ્રચારાર્થે અને સત્સંગ માટે, એમ ઓધોરામ ને દયારામ એની જોડી હતી. મારા કને ઘણા ફોટા પડ્યા છે કરાચી ને એમાં, ગુજરાતમાં ઘણી જગ્યાએ ગયા. ઓધોરામ બાપા એને આદેશ કર્યો, ભાઈ દયા ગુજરાતમાં એવન ને મોતીશ્રી કંપા કે ટીંબા કંપા કાંક નામ છે, હું ભૂલી ગયો છું, ત્યાં જા અને ત્યાં ફાળો કરે. તેથી એક પાઈ હતી, રાતી પાઈ, ત્રાંબાની પાઈ હતી. એ પાઈ કરીને 1000 રૂપિયા લઈ આવ્યા. એનામાંથી તે વખતે ઓધોરામ ને દયારામ મહારાજ સાથે રહી. અને ઇતિહાસ બોલે છે, ઈશ્વર વિહારી વિલાસ ચંદુભાઈ લખ્યું છે, એનામાં એનો ઇતિહાસ છે. કબીરા ઇસ કલી કાલ મેં સબ પાખ